નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનું ખોટું વેબ પેજ બનાવી ફરિયાદીને પેટ્રોલ પંપ ડીલરશીપ આપવાની લાલચ આપી રૂપિયા કુલ 55,36,700નું ફ્રોડ કરનાર આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ। ઓકે જી સર, બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં વ્યક્તિને પોતાને પેટ્રોલ પંપની લાયસન્સ મળે છે, પેટ્રોલ પંપ તમે શરૂ કરી શકશો એ પ્રકારનો સંપર્ક કરવા માટે એના આધારે એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આના ઉપરથી એક વેબ પેજ બનાવવાનો છે અને એના ઉપર એ વ્યક્તિને લઈ જઈ એમને અલગ અલગ ફી ભરવાની, જેમ કે રજિસ્ટ્રેશન ફી, ડોક્યુમેન્ટેશન ફી, લાયસન્સ ફી, પેટ્રોલ પંપની ફી, ઇમ્પેક્ટ લગતની ફી, વિવિધ ફી હેઠળ પરમિશનના બહાના હેઠળ એમની પાસેથી અલગ અલગ સમયે મળી ટોટલ 55 લાખ રૂપિયાનું ફ્રોડ થયું હતું। આ ગુનાને ડિટેક્ટ કરવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનમાં એલસીબી એસઓજીની મદદ લઈ સાયબર ક્રાઇમના પીઆઈ ડીડી પડિયા, પ્રોબેશનરી ડીવાયએસપી જય કંસારા વગેરે મહેનત કરી રહ્યા હતા। એ દરમિયાન માહિતી મળતા કે નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપારણ પાસેનો વ્યક્તિ છે આમાં સંડોવાયેલો છે, જેના આધારે પ્રોબેશનરી ડીવાયએસપી જય કંસારા, પીઆઈ ડીડી પડિયા એમણે ટીમ બનાવી રવાના કરવામાં આવેલી અને ટીમે હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ વગેરે મદદ લઈ આરોપીને ત્યાંથી મૂવ કરેલી હોય અને આરોપી યુપીના લખનૌ ખાતે મોજૂદ હોવાની માહિતી મળે, જેથી યુપીના લખનૌ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલી છે। આ આરોપીના આધારે આગળ કોને નાણાં ટ્રાન્સફર કર્યા છે, કોણ મેઇન બેનિફિશરી છે, કેટલા નાણાં કઈ જગ્યાએ ટ્રાન્સફર થયા છે, રિકવર કરવાની પ્રોસેસ, અન્ય આરોપ પકડવાની પ્રોસેસ વગેરે તજવીજ હાથ ધરવામાં આવેલી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વી અંસારી સાહેબ શ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓએ જિલ્લામાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ તથા સાયબર ક્રાઇમના ગુનાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુનાઓ આચરનારા ગઠિયાઓને પકડવા તથા તેઓ પર અંકુશ લાવવા સારું પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ। જે આધારે મેઇન પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડારી સાહેબનાઓએ જિલ્લામાં વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ કરવા ડીડી પડિયાર પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। દાહોદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દાહોદે ગુના નંબર ઇપીકો કલમ 406, 420, 419 તથા આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં આ કામના ફરિયાદીને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પેટ્રોલ પંપ શરૂ કરવાનું હોય આ કામના આરોપીએ ખોટું હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનું વેબ પેજ બનાવી ફરિયાદીને પેટ્રોલ પંપ ડીલરશીપ માટે ફોર્મ ભરાવી અલગ અલગ પ્રોસેસ ફી, જેમાં રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ બનાવવાની ફી, ડોક્યુમેન્ટની તથા સર્વે કરવાની ફી, લાયસન્સ ફી, સિક્યુરિટી ડિપોઝિટ, સીએનસી ગેસ ડિસ્પેન્સર ફી, પેટ્રોલ ડીઝલ સ્ટોક માટે પેટ્રોલ ડીઝલ અને સીએનસી ટેસ્ટિંગ ડિસ્પેન્સર તથા ટેન્કર ટેસ્ટિંગ એનઓસી સર્ટિફિકેટના બહાને આરોપીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહી સિક્કા તેમજ તમામ લેટર, એનઓસી, લાયસન્સ તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામના વોટ્સએપથી તથા જીમેલ ઉપર મોકલી આપી આરોપીએ ફરિયાદીને અલગ અલગ સમયે કુલ રૂપિયા 55,36,700 ભરડાવી ફરિયાદીને પેટ્રોલ પંપ નહીં બનાવી આપી છેતરપિંડી કરેલ। જે ગુનાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ પટેલ ટીમ સાથે વર્કઆઉટ કરી ટેકનિકલ માધ્યમથી તપાસ કરતા આરોપી નેપાળ બોર્ડર પાસે આવેલ રક્સોલ ગામ પૂર્વ ચંપારણ બિહાર પાસે રહેતો હોવાનું જણાઈ આવેલ। ડીવાયએસપી જેડી કંસારા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પડિયા તથા એએસઆઈ ભરતસિંહ અશ્વિનકુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ યશવંતભાઈ લાખાભાઈ એ રીતની ટીમ બનાવી તેઓએ આરોપીની તપાસ કરવા માટે રવાના કરવામાં આવેલ અને ત્યાં જઈ આરોપીની તપાસ કરતા સદર આરોપી કેટલાક મહિનાથી પોતાનો મોબાઈલ બંધ કરી અન્ય જગ્યાએ જતો રહેલ છે, જેથી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરતા આરોપી હાલ લખનઉ ખાતે હોવાની માહિતી મળતા સદર ટીમ લખનઉ જઈ આદિલનગર રિંગ રોડ પોલીસ સ્ટેશન ગુડંબા લખનઉ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। આમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનું ખોટું વેબ પેજ બનાવી ફરિયાદીને પેટ્રોલ પંપ પર ડીલરશીપ આપવાની લાલચ આપી રૂપિયા કુલ 55,36,700નું ફ્રોડ કરનાર આરોપીને પકડી પાડવામાં સાયબર ક્રાઇમ પોલીસ દાહોદને સફળતા મળેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।